તો જો તમને આજે હું મારા નાનકડા એવા મતલબ કે વિડીયોમાં હું તમને સમજાવીશ કે સોશિયલ મીડિયા ફ્રીલાન્સિંગ ઓનલાઈન બિઝનેસનો પાવર કેટલો બધો હોય. મને તો યાર આજે વિડીયો બનાવવાનો તો બિલકુલ બી એટલી શરમ જ નથી આવતી. કેમ ખબર હે? કેમ કે મેં પહેલાંથી જ સોશિયલ મીડિયા ચોઈસ કરી કે મને ક્યારેય બી શરમ આવતી નથી. હું વિડીયો આરામથી શૂટ કરી લઉં અને સારી એવી સ્માઇલ બી કરી લઉં અને મને ગમે વિડીયો બનાવવાનું કે ભાઈ મને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં આગળ વધવું હોય. અને અત્યારે તો હું યુટ્યુબમાં બી મહેનત કરી લઉં કે મારે યુટ્યુબમાં બી સારું એવું પ્રોફિટ થાય. પણ ક્યારે થશે તો તમારા બધાનો સપોર્ટ હશે ત્યારે થશે. તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને હું તમને ફ્રીલાન્સિંગનું બધું બતાવું, મતલબ મારી પીસીમાં કે કેવી રીતના એનું કામ કરવાનું હોય અને શું કરવાનું હોય, કેવી રીતના પ્રોફિટ હોય એ બી બધું આપણે આરામથી ચેક કરશું. અને અત્યારે રોજ રોજનું હું પ્રોફિટ કેટલું કરી રહ્યો એ બી તમને બતાવી દઈશું, બરાબર ને? અત્યારે ઘણા બધા એવા લોકો હોય ભાઈ આ તો ફેક ફ્રોડ. ભાઈ જો તમે શીખવામાં ખાલી ધ્યાન આપો ને તો તમને કશું બી નથી લાગતું કે આ ફેક ફ્રોડ. એ તો આપણા પોતાના મનને વેમ હોય કે મતલબ કે ક્યાંક ગલત જગ્યાએ તમે જતા રહ્યા હોય. અને જો મારી પીસીની લાઇટ બંધ થઈ ગઈ તો આપણે લાઇટો ચાલુ કરી લઈશું. અને હું બી એવી રીતના મતલબ કે મને ને પહેલાંથી બીજા લોકોને શીખવાડવાનો બહુ શોખ. પણ કેવી રીતના કે ભાઈ જો આપણી સાથે જે સારો સંબંધ રાખે, આપણી મતલબ સારી રીતને રહે કે ભાઈ મને ગાઈડ કરું, મને શીખવું હોય, મને શીખવાની ખૂબ જ જરૂર રહે તો આપણે એને ગાઈડ કમ્પ્લીટલી કરી આપીએ. નહીં તો અમુક લોકો કેવા હોય ખબર કે ભાઈ યાર મને ડાયરેક્ટલી પૈસા જોઈએ, મેં સ્ટાર્ટઅપ કરી લીધું મને હવે ડાયરેક્ટ પૈસા. ભાઈ તમે કોઈ બી હર ફિલ્ડમાં જશો ને તો તમને ડાયરેક્ટલી કોઈ પૈસા નહીં આપે, બરોબર ને? પૈસા ક્યારે આપે ખબર કે તમારી પાસે સ્કિલ હશે. સ્કિલ મતલબ કે કંઈક ને કંઈક તમારી પાસે હુનર હશે, શીખવાનું હશે કે મતલબ મને આ આવડે તો હું જો તમે હે ને કોઈનો કોઈ જગ્યાએ જાઓ ને તો તમે એ જગ્યાના મતલબ કે માની લો ગયા ત્યાં તમને બધું આવડવું પડે તો જ ત્યાં મેદાનમાં ઉતરવું, નહીં તો નહીં ઉતરવું. મતલબ ડાયરેક્ટલી તમે કહો કે મને આવડી જશે આમન તેમન, એવી રીતના નહીં ભાઈ. આપણાને પોતાને વિશ્વાસ હોય કે ભાઈ મારે કરવું એટલે કરીને જ રહેવું, ભલે ગમે તેમ થાય. તો હું એવી રીતના આજનું પ્રોફિટ તમને બતાવીશ. તમે મારું રોજનું બી આજનું આપણું પ્રોફિટ ચેક કરી લઈએ ફ્રીલાન્સિંગનું. જો એક જ દિવસનું 28,699 રૂપિયા અને 7 દિવસનું 1,64,000 આટલું કોઈ તમને આપે. મતલબ જો એક દિવસની મારી ઇન્કમ હે ને એટલી તો કોઈ જોબમાં બી નહીં મળતી તમને, બરાબર ને? અને જે 7 દિવસની હશે ને એટલી તો તમને જિંદગીમાં જોબ કરશો ને તો ક્યારેય બી આટલી નહીં મળે. 1,64,332 રૂપિયા. અને જે મહિનાની મારી પ્રોફિટ હોય ને એ તો તમે મતલબ કે તમે નોકરી બી માની લો ને કે 4 વર્ષ કરો ને ત્યારે તમને આટલી એક મહિનાનું જેટલું મારું પ્રોફિટ હોય ને ત્યારે તમારે 4 વર્ષ નોકરી કરવી પડે ત્યારે તમને આટલું પ્રોફિટ મળે, બરાબર? તો આ એક ફ્રીલાન્સિંગ પાવર કહેવાય કે જો ફ્રીલાન્સિંગ ઓનલાઈન બિઝનેસ. જો એટલે આપણે એને રિફ્રેશ બી કરી દઈએ, નહીં તો તમને વેબસાઇટમાં ન લાગે કે આ બધું ફેક ફ્રોડ એ. આપણે લાઈવ રિફ્રેશ અર્નિંગ થાય. મતલબ રિફ્રેશ અર્નિંગ ક્યારે જ થાય કે જ્યારે કોઈ આપણે વેબસાઇટમાં કામ કરતા હોય અને વેબસાઇટ થ્રુ જ આ લાઈવ પ્રોફિટ ચેક કરી શકાય, બરાબર ને? આજની તમે તારીખ બી જોઈ લો છો, મહિનાનો લાસ્ટ તારીખ છે 31/7. આવી રીતના ફ્રીલાન્સિંગ હોય. અને જો આ બધા ઓપ્શન હોય આમાં માઇક્રોસમાં આપણે જઈએ. મતલબ તમે બધા કહેતા હોય ભાઈ શું શીખવાનું, કાંઈ મને તો ખબર જ નથી પડતી ક્યાંથી શીખવાનું. ભાઈ જો માઇક્રોસમાં જઈ અને તમારી પાસે મતલબ કશું નોલેજ જ નથી ને તો તમારે માઇક્રોસમાં જ જવાનું રહેશે. કેમ કે તમને નોલેજ ન હોય એટલે શીખવાનું તો રહે અને રહે જ, બરાબર ને? તો સ્ટાર્ટિંગમાં તમે શીખવાનું રહે. અને જો અત્યારે આપણે નેટવર્ક નથી હાલતું તો નેટવર્ક ચાલે એટલે તમને બતાવી દઈ માઇક્રોસનો મિનિંગ શું થાય. જો માઇક્રોસનો મિનિંગ એ થાય કે લીડ જનરેશન, બરાબર ને? કે વિડીયો ક્રોસ. તમને લીડ જનરેશન એટલે કેવી રીતના મતલબ લીડ્સનો મતલબ શું થાય કે તમારે કેવી રીતના મતલબ કે કન્ટેન્ટ બનાવવા, કેવી રીતના એ બધું, બરાબર ને? લીડ્સ. અને બીજું ઇન્સ્ટાગ્રામ માસ્ટરી. અત્યારે ખૂબ જ એટલો ટ્રેડિંગમાં ચાલે ને ઇન્સ્ટાગ્રામનો. તમે ક્રોસ કમ્પ્લીટલી શીખી જાઓ ને યાર તો તમને એટલું ગ્રોથ કરી શકો વાત જવા દો. અને બીજો ક્રોસ આપણે કેનવાનો જોઈ લો. કેનવા માસ્ટરીમાં હોય તમને બધા જોતા હશો કે ભાઈ કંપનીના બધા પોસ્ટર તો આવે પણ ક્યાંથી આવે અને કેવી રીતના. તો આપણે કેનવા જો શીખી જાઓ ને તો તમે બધાય પોસ્ટર બનાવી શકો જાતે. અને સૌથી અગત્યની વાત કહેવાય કેપકટ વિડીયો એડિટિંગ.
અત્યારે તમે કોઈ કાર લેવા જાઓ, કોઈ બી ફંક્શન હોય, ગમે તે ઇવેન્ટ હોય, ગમે તે તમને જો કેપકટ આવડી ગયું તો તમે આરામથી એટલો બધો આમાં કેપકટ વિડીયો એડિટિંગમાં પૈસો કમાઈ શકતો ને વાત જ જવા દો. અને તમને યુટ્યુબની તો ખબર છે યાર, યુટ્યુબમાં એટલો પૈસો હોય ને એ તો તમને ખબર જ હોય. અને ગૂગલ એડ્સ, હા ગૂગલ એડ્સ, તમે કોઈ પણ અત્યારે બી સર્ચ કરો લાઈવમાં ગૂગલમાં ગમે તે એ ડાયરેક્ટલી આવી જશે. એ કયા કારણે ખબર છે કે એમની બધી એડ્સ મૂકેલી હોય તો તમે સર્ચ કરો એટલે ડાયરેક્ટલી તમારામાં શો કરી દે, બરોબર ને. બીજું ફેસબુક એડ્સ, આવી રીતના ઘણા બધા ક્રોસ તમે શીખી શકો અને શીખીને આરામથી એટલો પૈસો કમાઈ શકો. જુઓ, પ્રીમિયમ પ્રો કોર્સ છે, ફ્રીલાન્સિંગ એ 10 લાખ રોડ મેપ છે, અને ક્રિપ્ટો કરન્સી એમસીએ એક્સ્યુલ છે, અટ્રેક્શન છે, મતલબ આવા ઘણા બધા સ્ટેપ ટુ સ્ટ્રક્ચર છે. મતલબ આવા તમે ઘણા બધા કોર્સ શીખો ને ત્યારે તમે યાર મતલબ લાઈફમાં કાંઈક કરી શકો, નહીં તો ત્યાં સુધી કશું ન કરી શકો. અને બીજું જુઓ, આમાં જોબ બી છે, જોબ અપ્લાય છે, તમે કંપનીમાં જોબ બી કરી શકો, ફ્રીલાન્સિંગ કામ બી કરી શકો. આવી રીતના તમે બધું જ કામ કરી શકો, બરોબર ને. જે તમારું રોજ રોજનું પ્રોફિટ હોય આ જ આઈડીમાં તમારું આવે છે. એક સિમ્પલ અને સાદું, મતલબ જે મારી જર્ની સ્ટાર્ટ થઈ, મને બી કશું નોલેજ નહોતું, મને બી કશું નોલેજ હતું નહીં. અમારી પાસે નોલેજ ક્યાંથી આવી યાર મારે શીખવામાં? જોઈ લો, મારી આંખો જોઈ લો, કેમ કે આપણે રાત અને દિવસ મહેનત એટલી કરતા હોય ને યાર. અત્યારે હું બોલવામાં એટલી કરું કેમ ખબર કે મારે કંપનીનું ટ્રેનર બનવું હોય, કેમ કે મારે 1 જ કલાકના મને લોકો 1 લાખ રૂપિયા આપે, મતલબ એવું 1 જ કલાકના. હા, અત્યારે મને આખો દિવસના 20-30 હજાર ભલે મળતા, પણ મારો એવો સમય આવશે કે મને 1 જ દિવસના લાખ રૂપિયા, મતલબ 1 જ કલાકના 1 લાખ પ્લસ ઇન્કમ જોઈએ. 1 જ કલાકની ઇન્કમ 1 લાખ પ્લસ, મતલબ મારો ટાર્ગેટ આ છે કે ભાઈ મને જો એક દિવસમાં 28 થી 30 હજાર કમાઈ શકતો તો હું હજી બી ઘણું બધું શીખવાથી 1 કલાકના 1 લાખ પ્લસની ઇન્કમ કરી શકીશ. કેમ કે મને મારા ઉપર ખુદ ઉપર વિશ્વાસ છે. અને તમને બધાને એમ લાગતું હશે ભાઈ આ તો આ જોતું કેમ બોલે રહ્યું ના મન તેમ, ભાઈ તમને લાગતું હોય તો ભલે લાગતું હોય, પણ તમે મતલબ જો આમાં બધાનું માઇન્ડસેટ અલગ અલગ હોય. તમે અત્યારે મારો વિડીયો જોતા હશો કે તમારામાં કેવું માઇન્ડસેટ હોય કે ભાઈ આ મતલબ સાચું કે હું જુઓ, એક તો વાત કે હું કોઈને નેગેટિવ નથી કરતો, બધાને મોટિવેશન જ આપું. મતલબ કે મને મોટિવેશન લોકોને આપવાનું બહુ જ ગમે. તો તમને પણ મારું આ થોડું ઘણું મતલબ શીખવાડવાનું, સમજાવવાનું સારું લાગ્યું તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી નાખો અને લાઈક તો કરી જ નાખજો, બરાબર ને.